મિત્રો જય હિન્દ અને જય ભારત। સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને અત્યારે હું છું પંજાબ વિસ્તારમાં અને અત્યારે બોતુનું કામને થાય છે, પ્લસ અહીંયા દંગાઓની જગ્યાઓની બધી થાય છે જગ્યાઓ। તો અત્યારે જો આ બધી છે ને જગ્યાઓ, દંગાઓ માટેની જગ્યાઓ સરસ એવી થાય છે। અને જો આ બધી અત્યારે બોતું હજી ચરેલી છે, તો હજી પણ આ બોતું અહીંયા જ ચરેલી છે અને આ બધા દંગાઓને છે। જો આ ભાઈબંધ અત્યારે જઈ રહ્યો છે રિક્ષા લઈને। જો આ બધી બોતું છે હજી, અને આ છે અજયભાઈ। કેમ છો અજયભાઈ? મજામાં? અને જો હજી રિપેરિંગના ને કામ હાલે છે મિત્રો। અને જો આ બાજુ પણ બોતું જ છે ને જો અહીંયા છે ને બને છે મેન ગેટ, આ બને છે અત્યારે। આ બધી દંગાઓને છે ભાઈ પંજાબ વિસ્તારના, અત્યારે આપણી જઈ રહ્યા છે। માલ શૂટિંગ થઈ રહ્યો છે મિત્રો। જો આ માલ છે ને આવી રીતે શૂટિંગ કરવાનું હોય છે અને વચમાં નોરસિંગા છે, આમાં ઓરિજિનલ એલબી છે, આમાં સેવણી છે। તો આવી રીતે બધા લોકો જો અત્યારે કામ કરતા હોય છે। ગયા છે હવે આ જગ્યાએ, અહીંયા પુલ એવો સરસ મજાનો બનાવ્યો છે। ચાલો હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો ધીરે ધીરે। તો આ પુલ સરસ એવો બનાવ્યો છે। જો અહીંયા અરીસો રાખવામાં આવ્યો છે, જે અહીંયા ટ્રાફિક દેખાતું હોય અને પ્લસ અહીંનું ટ્રાફિક પણ જોવા માટે અરીસાનો ઉપયોગ થતો હોય છે। તો આ એ અરીસો છે જે ટ્રાફિક જોવા માટે ઉપયોગી માટે અહીંયા રાખવામાં આવ્યો છે। આ આખો વિસ્તાર છે ને બોટોથી ભરેલો છે। હાલો તો જો આ બધી મિત્રો બોટું બંધ છે અત્યારે અને રિપેરિંગના ને કામ બધી હાલે છે। ખલાસીઓ ઘેરે ગયા છે રજા ઉપર ને, અને માલમાં પણ છે નહીં કંઈ। તો આ બધી બોટું છે। જો આ બધી બોટું ચરેલી છે અત્યારે નવી તાજી, અને આ પર હવે કાડીઓને કાઢશે। તો આવી રીતનું છે મિત્રો, આ બધી બોતું ચરેલી છે મિત્રો। કેટલી બોતું છે મિત્રો, આ હમણાં જ ચરેલી છે આજે જ। તો હવે જો અહીંયા બોતું છે અને અહીંયા તો બોતું ચરેલી જ છે। આ નાના માછીમારો છે અને પોતાની ઝાડને અત્યારે રિપેરિંગ કરે છે। જો અહીંયા માલ ઉતરી રહ્યો છે અત્યારે, મિક્સ આ માલ છે, ભૂંગર ડોલી એ બધી માલ છે। તો આમાંથી પણ માર્કેટનો ને હવે આમાં ઉતરે છે, ખાગરીને છે। જો આ બધી માલ છે ખાગરીને। ખલાસીઓ બધી માલ છે ને કાઢીને રિક્ષામાં નાખે। આ ટીપના ફાઈબરો છે, આ 3 કે 4 દિવસ આ ફિશિંગ કરે। જો આ પેટીઓ લઈને બરફ નાખી ને દરિયાની અંદર જાય। તો આ બધી ફાઈબરો અહીંયા રાખતા હોય છે। તો જો મિત્રો જો આવી રીતનું ઉતરે, જો આવી રીતનું નારો બાંધી ને આ ખેંચી લેવાનું, પછી જો આ આવી રીતે ભેગું કરી લેવાનું આમાં બેસનની અંદર। તો મિત્રો જો આ તીતણ છે, આ ડોન આવ્યા છે મિત્રો। જો અંડર કામ ચાલુ છે મિત્રો।
તો મિત્રો લગભગ 1000 જેટલી બોટું છે ને અત્યારે બંધ છે પંજાબ વિસ્તારમાં. તો હવે આપણે જૂની ગોરીમાં જઈએ છીએ. તો જૂની ગોરીમાં પણ ઘણી બોટું બંધ છે. તો ચાલો ત્યાં જઈએ ફટાફટ. ચાલો જો અહીંયા પણ મેન્ટેનન્સનું કામ હાલે છે. તો ઘણી બોટું જો અમારા સાગરભાઈ પણ અત્યારે છે. સાગરભાઈ જો છેરાઓને બાંધે છે અમારા. તો આ અમારા સાગરભાઈ છે જે છેરાઓને બાંધે છે. હા ભાઈ. તો જો અહીંયા બોટું બંધ છે ને કામ ચાલે છે મિત્રો. જો મિત્રો આ અમારી જૂની ગોડી છે. આ અમારી જૂની ગોડી છે મિત્રો. જામ છે અત્યારે. જામ એટલે જામ. આખી ગોડી જામ છે મિત્રો. આખી જામ છે. તો મિત્રો આ હતી જૂની ગોડી. તો અત્યારે જૂની ગોડીમાં મેં તમને દેખાડી લેતું. હવે આ છે આખું બાણું અને પાણી ઓછ છે અત્યારે. જો અત્યારે કંઈ એટલે કંઈ બોતું છે નહીં આ ઓકમાં કે અમે કાંઠે પણ બોતું છે ને હોરકીઓ છે. અત્યારે કંઈ છે નહીં ધંધામાં. તો બોતું બધી ને હોરકીઓ બધી અહીંયા છે. હું દરિયા કિનારે આવ્યો છું અને જો આ દરિયો છે અમારા ગામનો ને આ બધા ડંગાઓ છે. અને જો અહીંયા છે ને લાઈવ ફિશિંગ કરે છે. દોડ નાખીને કૂતી રાખેલી છે એમાં ઘાસ પોરાવેલો છે. તો હાલો અહીંયા જઈએ નજીકમાં. આ ભાઈ દોડ નાખેલી હતી. કઈ આવે છે કે નહીં? કઈ નથી આવતું. તો આ ભાઈ પણ અત્યારે લોઢે છે. તો તમને કઈ આવ્યું નહીં? તો અત્યારે જો મિત્રો કંઈ છે નહીં માછલાઓ. જો આ ભાઈ અત્યારે જાળી નાખે છે. તો કંઈક આવું દરિયા કિનારો છે અમારા ગામનો. મિત્રો આ સેવાર છે અને અહીંયા આવો તો ખૂબ ધ્યાન રાખવું. પગ અત્યારે લહરી જાય આમાં. જોઈને ચાલવું આમાં. અને જો અત્યારે મિત્રો એ પોતાની ઝાડને સરસ એવી રીતે તૈયાર કરે છે અને આ ઝાડ હવે દરિયાની અંદર નાખશે. તો જો અત્યારે એ પહેલાં એ મારાઓ આમથી આમ કરે છે. અને મોજાઓને ને બરોબર નિરીક્ષણ કરી રહ્યો છે અને એ પછી એ ઝાડને છે નાખશે દરિયાની અંદર. તો એ હું તમને બતાવીશ. તો જો પછી ઝાડ નાખે છે. જો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે.
તો મિત્રો આજ માટે એટલું જ. તો આ વિડીયોને પણ હવે આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કેરે મળશું ગામડે ગીર નહીં મરે યા મેકરણ તેથી ધરતી જૂતે હશે. તો બોલો વાહ 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 વાહ. તો આજ માટે એટલું જ. ફરી મળશું એક નવા વર્ગ સાથે. જય હિન્દ, જય ભારત.